જે કરે છે કલ્યાણ સારું રે, પણ એ વિના કામ ઉધારું રે. શુદ્ધ મને જો પરોક્ષ સેવશે રે, તેનું કોઈ કાળે ફળ લેશે રે. તે પણ જ્યારે પ્રગટ હશે હરિ રે, એની ભક્તિ મનશે સાચી કરી રે. તેથી પામશે પદ નિર્વાણ રે, એ પણ સમજી લેજે સુજાણ રે. પણ વિના પ્રભુને સંબંધ રે, નહીં કલ્યાણ આદ્ય અંત્ય મધ્ય રે. મોટા દેવથી મુક્તિ ન થાય રે, ત્યારે મનુષ્યથી કેમ કહેવાય રે. જેને અજ્ઞાને લીધા છે આવરી રે, મેલ્યા પંચ વિષય વશ કરી રે. કામ ક્રોધ ને લોભ ના ભર્યા રે, એથી કહો કોણ જન તર્યા રે. પિંડ પોષવા સારું પ્રપંચ રે, સજ્જ કરી રાખ્યા સર્વે સંચ રે. જેણે કર્યા જીવ ઝલાય રે, એવા શીખી લીધા છે ઉપાય રે. ભણ્યા શાસ્ત્ર એ સારવા અર્થ રે, ઘણું ડાયા લેવા ગૌરી ગર્થ રે. એને પામવા પ્રપંચ તણા રે, બાંધ્યા મત પંથ જગે ઘણા રે. એને પણ ઓળખી લેવા રે, હોય કંઈક ભજ્યા તજ્યા જેવા રે. નોય સર્વ કલ્યાણકારી રે, વાત એ પણ જોવી વિચારી રે. માટે મત પંથ મહી મળી રે, રખે જાતા જીયા તિયા ભળી રે. નથી કોઈ કલ્યાણ કરનાર રે, પ્રભુ પ્રગટ વિના નિર્ધાર રે. દેવ સેવામાં પણ રહ્યો સંશય રે, ત્યારે બીજે કલ્યાણ કેમ હશે રે. જોગી જંગમ શેખ સંન્યાસી રે, દત્ત દિગંબર વનવાસી રે. જટા શ્વેત પટાવડ કટારે, કંથર ભરથર ને કાન ફટારે. ચંદા જૈન ટાટાંબર ખાખી રે, ભક્ત પંડિત કે મુખે ભાખી રે. જય સ્વામિનારાયણ. જે કરે છે કલ્યાણ સારું રે, પણ એ વિના કામ ઉધારું રે. કલ્યાણ સારું સાધન તો બધા જ કરે છે સંસારમાં, એમાં ભારતીય સંસ્કૃતિમાં એવું નથી, વિદેશમાં પણ કરે છે. પણ કોના વિના ઉધારું? પણ એ વિના કામ ઉધારું કોણ? તો કે હરિ, અને હરિના મળ્યા વિના એ કામ તો એનું ઉધાર રહી જાય. પણ જો શુદ્ધ ભાવે અને નિષ્કામ ભાવથી કરેલું હોય તો ચોક્કસ એને આ જન્મે નહીં તો બીજા જન્મે ગમે ત્યાં પણ નિષ્કામ ભાવથી કરેલું હોય તો એને ફળ મળે ખરું. શુદ્ધ મને જો પરોક્ષ સેવશે રે, તેનું કોઈ કાળે ફળ લેશે રે. શુદ્ધ ભાવથી નિષ્કામ ભાવથી સેવા કરશે કે કોઈ સાધન કરશે તો એનું આ જન્મે નહીં તો બીજા જન્મે પણ ચોક્કસ મળશે. આપણે મહારાજનું ચરિત્ર એક છે કે એક ભક્ત હતા, એના ત્યાં મહારાજ સામેથી ગયા હતા અને એવું કીધું કે આ 100 જન્મથી ભગવાનને મેળવવા માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે. તો મહારાજ એના ઘરે સામેથી ગયા હતા અને મુનિ બાવા પણ 100 જન્મથી મહારાજને મેળવવા માટે જ તપ પ્રત જપ જે કઈ સાધન કરતા હતા એ કરતા હતા. ભલે ત્યારે વેદાંતિમાં માનતા હતા, પણ એટલે જ પછી મહારાજે એને બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા અને મુનિ બાવાને પણ આ રસ્તે લીધેલા. એ પણ જયારે પ્રગટ હશે હરી રે, એની ભક્તિ માનશે સાચી કરી રે. જયારે મહારાજ પધારશે ત્યારે એની ભક્તિ સાચી માનીને એને સત્સંગમાં જન્મ આપશે. તેથી પામશે પદ નિર્વાણ રે, એ પણ સમજી લેજે સુજાણે. એ પછી આ સત્સંગમાં આવે, આ સત્સંગના નીતિ નિયમ આજ્ઞા ઉપાસના આ બધું જ અનુસરે. ત્યાર પછી એ જે એની ભક્તિ હતી ને એના ફળ રૂપે સત્સંગ મળે. પણ આવીને એને જે કરવાનું છે તો બધું કરવાનું જ છે.
પણ વિના પ્રભુને સંબંધ રે નહીં. કલ્યાણ આદ્ય અંત્ય મધ્ય રે. પહેલા પણ કલ્યાણ નહોતું મહારાજના સંબંધ વિના, આજ પણ નથી, અને ભવિષ્યમાં પણ મહારાજના સંબંધ વગર થશે નહીં. મોટા દેવથી મુક્તિ ન થાય રે ત્યારે મનુષ્યથી કેમ કહેવાય રે? જો મોટા દેવોથી પણ કલ્યાણ ન થાય, આત્યંતિક કલ્યાણ, તો પછી જે મનુષ્ય રૂપે કોઈ પણ એવા મોટા આવેલા હોય એનાથી કેમ થાય? હરિ અને હરિના મળેલા મોટા, એટલે એમ કે સત્સંગની સમાજમાં એવા ઘણા મોટા થઈ ગયા, નામ લઈએ પણ માનીએ કે રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, આ બધા મોટા જ કહેવાય, પણ હજી આત્યંતિક કલ્યાણ એમના સંબંધે કરીને થાય નહીં. જેને અજ્ઞાને લીધા છે આવરી રે મેલ્યા, પંચ વિષય વશ કરી રે. હવે પાછી આ વાત આવી કે જેને અજ્ઞાન છે અને પંચ વિષયથી ભરપૂર છે, કામ ક્રોધ લોભના ભર્યા રે, એથી કહો કોણ જન તર્યા રે? હવે સત્સંગ બહાર ને સત્સંગની અંદર મહારાજે આપણને છેલ્લાના 30મા વચનામૃતમાં એવું કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુને વિશે પણ જોવું કે આને કેટલા પંચ વિષય જીત્યા છે અને કેટલા બાકી છે. તો હવે એમ કીધું કે અજ્ઞાને કરીને જેને પંચ વિષય ભોગવતા હોય તો ત્યાંય કલ્યાણ ક્યાં છે? હવે હરિને હરિના મળેલા ઓળખવા તો ખરા ને. તો પહેલી જ વાત આવી ગઈ, જે પંચ વિષયમાં ડૂબેલા છે ત્યાં કલ્યાણ નથી. કારણ કે ખરેખર જેને ભગવાન મળ્યા હોય એને દેહાભિમાન જ ન હોય ત્યાં સુધી એને કોઈ પ્રાપ્તિ જ નથી. મુક્તાનંદ સ્વામીએ આપણને એટલો બધો સરસ રસ્તો બતાવી દીધો કે તું સત્સંગની બહાર કલ્યાણ નથી, તને ના પાડતી હતી. હવે તું સત્સંગમાં નજર કર. તને વાતો એ કરીને તો બધા મોટા મોટા વિદ્વાન પંડિત જ લાગશે. આમે મામાએ કીધું ને કે આજે તો વક્તાનો કોઈ તૂટો જ નથી, વધારે બધા વક્તા જ થઈ ગયા. આજનો બુદ્ધિશાળી વર્ગ એટલે આમાંથી 2 વાત શીખી લીધી અને બધા કહેતા થઈ ગયા. પણ તું શું જોઈશ? તો કે પહેલું જોજે કે એને પંચ વિષય કેટલા, એના વસ્ત્ર, એના આભૂષણ, એ બધા ઉપર નજર કરજે. બાપાએ તો આપણને કહી દીધું દેહના શણગાર ટાળી નાખવા, બધી વસ્તુ આપણે જોઈ લેવાની કે આપણને પંચ વિષયમાં પ્રીતિ કેટલી છે, અને આપણે જેની વાત સાંભળીએ છીએ એને પંચ વિષયમાં પ્રીતિ. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ કીધા મહારાજે. મુક્તાનંદ સ્વામી એટલે કેટલા મહાન, છતાંય આપણને એના દ્રષ્ટાંતે કરીને વાત સમજાવી કે તું મૂર્ખ જોવે તો ખરો. તું જેને મોટા માનસ એને ખરેખર એના જીવનનું વર્તન તો જો, ત્યાંથી જ ખબર પડી જાય કે આને મૂર્તિનો મેળાપ હોય કે ન. રાગ રંગ થોડા, જેને મૂર્તિ મળે એને રાગ રંગ હોય ત્યાંથી જ પકડાઈ જાય. પણ આપણે કેવું હોય, દિવ્ય ભાવ રાખવો, અવગુણ ન લેવો, તો તા શાસ્ત્ર બધા ખોટા પડે. બીજું, કામ ક્રોધ ને લોભના ભર્યા રે, એથી કહો કોણ જન તર્યા રે? જેની અંદર ક્રોધ હોય, કામ હોય, ઈર્ષ્યા હોય, લોભ હોય, ત્યાં આપણને ખબર પડી જાય. થોડો ટાઈમ વાણી વર્તન કરવાથી, વ્યવહાર કરવાથી ખબર પડી જ જાય આપણને. પિંડ પોષવા સારું પ્રપંચ રે, સજ્જ કરી રાખ્યા સર્વે સંચ રે. સોમચંદ બાપાનું જીવન જોયું, મામા માસીનું જોયું, બાપાનું જોયું. બાપાનું તો કેવું હોય સરસ, એ જે મૂર્તિ બનાવનાર વિચારનારા એ કેટલું સરસ વિચાર્યું કે મહારાજ પાસે થાળ પડેલો છે, રસ થાળ, અને બાપાશ્રી શું જમે છે? બાપાશ્રી પોતે એવું કહે છે કે અમે તો બાજરાનો રોટલો ને રાતડિયાનું શાક. એવું આપણને એનું જીવન પણ આપણે જોવું પડે. પછી આંધળા થઈને આપણે કરીએ છીએ જો, અને બધામાં દિવ્ય ભાવ રાખીએ તો એમાં કોઈનો વાંક નથી, વાંક આપણો છે. જેને કરી આ જીવ જલાય રે, એવા શીખી લીધા છે ઉપાય રે. 4 સારી વાત આવડી ગઈ છે એટલે બધા જીવ આપણી પાછળ વળગે છે. ભણ્યા શાસ્ત્ર એ સારવા અર્થ રે, ઘણું ડાયા લેવા ગૌરી ગર્થ રે. ગૌરી તો હવે આપણે સ્ત્રી તો લેવા વાળા ન હોય, પરોક્ષમાં હશે આપણામાં ન હોય, પણ ગર્થ એટલે સંપત્તિ. એક વાત નક્કી રાખવી, જેની વાણીમાંથી કોઈ નબળો શબ્દ નીકળે છે એને પોતે જ કઈ પ્રાપ્તિ કરેલી નથી. એમ કહેવાય ને કે જેની અંદર જે રસ ભર્યો હોય નીકળે. જ્યારે કોઈ હલકો શબ્દ કોઈ પણ વ્યક્તિ માટે વાપરે છે ત્યારે માની લેવું કે એની અંદર જ ગુણ પડેલો છે. હૈયે હોય ઓઠે આવે તો તરત નો, આ તો ચાલે જ નહીં. આની વાણી જ એટલી ખરાબ છે. કોઈના વિશે, જીવ પ્રાણી માત્ર પ્રત્યે દિવ્ય ભાવ રાખો, તો એનો અર્થ એવો થયો ને કે કોઈ પણ જે કાર્ય કરે પણ આપણા હૈયામાંથી તો એના માટે એવું ખરાબ શબ્દ ન નીકળે. હા, જે છે સત્ય ફેક્ટ છે
એ નીકળે કે ભાઈ પંચ વિષય મહારાજે જ જોવાના કીધા. પણ એના માટે આપણે હલકો શબ્દ પ્રયોગ આપણાથી થાય નહીં, અને જેનાથી થાય છે એ મૂર્તિના સુખનો અધિકારી નથી. ત્યાંથી જ ખબર પડી જાય કે જેવું જેના હૈયામાં હતું, અંદર હતું, એ બહાર આવ્યું. જેના માટે દીધું એને જ કોઈ મતલબ જ નથી, પણ જેને કાઢ્યું એની જ પોતાની શું કહેવાય કે ઘટે છે આબરૂ, એના જ સંસ્કાર બોલે છે. અને આમ જનરલ સમાજની દ્રષ્ટિએ જોઈએ તો આ ઉદાહરણ આપણને કોંગ્રેસ ને ભાજપમાં દેખાય જ છે. જેટલું કોંગ્રેસ બોલે છે એટલું મોદીને વધારે માન સન્માન મળે છે. બોલનાર પોતે પોતાની ઘટાડે છે. અને આપણી મગજમાંથી પણ ખબર પડી જવી જોઈએ કે આ વિદ્વાન કહેવાય નહીં. એને પામવા પ્રપંચ તણારે બાંધ્યા મત પંથ જગે ઘણા રે, એને પણ ઓળખી લેવા રે હોય કંઈક ભજ્યા તજ્યા જેવા રે. કેટલું સરસ કહી દીધું કે ગમે એટલા શાસ્ત્ર આવડતા હોય, ગમે એવા મોટા પ્રપંચ રચે કે હું તો નિર્માની, મને આમ નહીં ને આમ નહીં ને, ખાલી બાહ્ય ડોળ હોય અને એવા એને કેટલાય મત પોતાની પ્રણાલી બાંધી લીધી હોય કે આમ કરે તો જ સાચું ને આમ કરે તો જ સાચું. તો કે એને પામવા પ્રપંચ તણારે, એને પણ ઓળખી લેવા રે હોય કંઈક ભજ્યા તજ્યા જેવા રે. જો પાછી એ જ વાત છેલ્લાના 30માં છે કે સત્સંગમાંથી પહેલા તમે ઓળખો તો ખરા કે આનો સમાગમ કરવા યોગ્ય છે ને આનો સમાગમ ત્યજવા યોગ્ય છે. અહીં તો જો એવું ન હોત, સર્વેને વિશે સંભાવ રાખવાનો હોત તો મહારાજ આપણને આવું કહેત જ નહીં. દરેકની જોડે બેસવાથી એની અંદર ભરેલી વાત બહાર આવીને આવે. આપણને બાપાશ્રી એવું કીધું, જુવાની તો આવવા દેવી જ નહીં, ઠેક દઈને પાદરા વૃદ્ધાવસ્થામાં જવું, અને આપણે હજી જુવાની જવા દેવી ન હોય. વધારે તો ચોખવટ નહીં બોલાય મારાથી, પણ એ સમજવાનું દરેકે પોતાના અંતરચક્ષુ ખોલવાના છે કે કોનો સમાગમ કરાય અને કોનો ન કરાય. નોય સર્વે કલ્યાણકારી રે, વાત એ પણ જોવી વિચારી રે. બધા જ કલ્યાણકારી નથી, આ વાતને વિચારો. સ્વામી કે તમે ગોથા નોખા છો, સત્સંગમાં આવીને પણ બહુ મોટી ભૂલભુલામણી હોય. સંતના લક્ષણ ભાગવતમાં પણ છે, લખેલા છે શાસ્ત્ર પુરાણમાં કે ખરેખર જે મહારાજને પામેલા, ભલે કોઈ પરોક્ષ દેવને પામેલા, પણ એ બધાનું જીવન કેવું હોય એ બધા જ વિશે શાસ્ત્રમાં આપણને દ્રષ્ટાંતો છે જ. પણ આપણે આ ખાડા કાન કરીએ તો નુકસાન તો ઓલ ઓવર આપણું જ છે. માટે મત પંથ માહી મળી રે, રખે જાતા જ્યાં ત્યાં ભળી રે. પછી આમાં ક્યાંય ભળી જતા નહીં. પહેલા શુદ્ધ બુદ્ધિથી વિચાર કરજો. નથી કોઈ કલ્યાણ કરનાર રે, પ્રભુ પ્રગટ વિના નિર્ધાર રે. એક મહારાજ વિના કોઈ જ કલ્યાણ કરનાર નથી. દેવ સેવામાં પણ રહ્યો સંશય રે, ત્યારે બીજે કલ્યાણ કેમ હશે રે. ભગવાનની સેવા કરવામાં જો આપણને સંશય થઈ જતો હોય તો પછી બીજે તો કલ્યાણ ક્યાંથી થશે. જોગી જંગમ શેખ સંન્યાસી રે, દત્ત દિગંબર વનવાસી રે, આ બધા આગળ થઈ ગયા એની વાત છે. જટા શ્વેત પટ્ટા વાળ કટારે, કંથર ભરથર ને કાન, આ બધી આવી જુદી જુદી માન્યતાઓ વાળા ગ્રુપ હોય છે. કોઈમાં મોટી જટા વધારવાની, કોઈને આખી જીવન જટા ધોવાની નહીં, કોઈને વાળ એટલે કે મુંડન કરવાનું, કોઈને કંથા જ પહેરવાની, એક કાન ફટ્ટાના ગેબી એવું મહારાજના ચરિત્રમાં પણ આવે છે કે કાન ફટ્ટા એટલે એ લોકો કાન ફડાવે. જંદા જૈન ટાટંબરા ખાખી રે, અંદર બધાના નામ લઈ લીધા. ભક્ત પંડિત કે મુખે ભાખી રે, ગમે એવી મોટી વાતો કરતા એ મુખેથી ભાખી એટલે બોલતા હોય, ગમે એવી વાતો કરતા હોય, પણ કલ્યાણ તો હરિ અને હરિના મળેલા પાસે જ છે. જય સ્વામિનારાયણ.